પેસિફિક મહાસાગર ઝડપથી ગરમ થઈ રહ્યો છે। સમુદ્રની અંદરનું તાપમાન એટલું વધી રહ્યું છે કે 1877નો રેકોર્ડ તૂટી જશે તેવી ભવિષ્યવાણી કરે છે। પરંતુ આ વખતે તફાવત એ છે કે 1877માં દુનિયા ઠંડી હતી, જ્યારે 2024માં તે પહેલાથી જ ગરમ છે। આનો અર્થ એ છે કે વધુ આફતો અને વિનાશની સંભાવના છે। 876 અને 1878 વચ્ચે અલ્નીનોએ સમગ્ર વિશ્વને તબાહ કરી દીધું હતું। ભારત, ચીન, બ્રાઝિલ અને આફ્રિકાના મોટા ભાગોમાં ગંભીર દુષ્કાળ પડ્યો। ચોમાસું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું, પાક સુકાઈ ગયા, પશુધન મૃત્યુ પામ્યા અને લાખો લોકો ભૂખે મર્યા। અંદાજ મુજબ તે સમયે વિશ્વની વસ્તીના 2-3% અથવા તો 30 થી 60 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા। ઘણા એક્સપર્ટોએ 50 મિલિયન મૃત્યુનો અંદાજ લગાવે છે। દુષ્કાળે ભારતમાં સૌથી વધુ વિનાશ વેર્યો હતો। એવો અંદાજ છે કે ત્યાં 12 થી 29 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા। ઉત્તર ચીનમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યા હતા। દુષ્કાળે ઉત્તર પૂર્વીય બ્રાઝિલને બાળી નાખ્યું હતું। આફ્રિકાના ઘણા ભાગોમાં ખોરાકની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો હતો। તે સમયે કોઈને ખબર નહોતી કે આ દૂરની દેખાતી ઘટનાઓ એક જ કારણ સાથે જોડાયેલી છે। પેસિફિક મહાસાગરમાં એક શક્તિશાળી અલ્નીનો ઘટના 1877 અલ્નીનો આટલો ખતરનાક કેમ હતો તેમની ચર્ચા કરવી છે। કોલંબિયા યુનિવર્સિટીના સંશોધક દીપ્તિસિંહ અને તેમની ટીમના મતે ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગર ઘટના પહેલાં પણ વર્ષોથી અસામાન્ય રીતે ઠંડો હતો। તેના કારણે પશ્ચિમ પેસિફિકમાં ગરમીનો મોટો સંચય થયો। જ્યારે સિસ્ટમ અચાનક બદલાઈ ગઈ ત્યારે એક વિશાળ અલ્નીનો ઉભરી આવ્યો। હિન્દ મહાસાગરમાં પણ તાપમાનમાં તીવ્ર તફાવતનો અનુભવ થયો। તે સમયે ઉત્તરના એટલાન્ટિક પણ ગરમ હતો। આ બધાની સંયુક્ત અસરોએ એક સંપૂર્ણ તોફાન બનાવ્યું। વૃક્ષોના રિંગ્સના અભ્યાસો દર્શાવે છે કે એશિયાના કેટલાક ભાગોમાં 800 વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળનો અનુભવ થયો હતો। પાક નાશ પામ્યા હતા અને પશુધન નાશ પામ્યા હતા અને અર્થતંત્રો બરબાદ થઈ ગયા હતા। વૈજ્ઞાનિકો તેને માનવતા પર અત્યાર સુધીનો સૌથી ખરાબ પર્યાવરણીય આપત્તિ માને છે। હવે 2026 અલ્નીનો, જૂની આપત્તિનું નવું સ્વરૂપ। હવે 2026માં વૈજ્ઞાનિકો ચિંતા કરે છે કે 1877ની ઘટના જેવી અથવા તેના પણ વધુ તીવ્ર અલ્નીનો ઘટના વિકસી રહી છે। પેસિફિક મહાસાગર ઝડપથી ગરમ થઈ રહ્યો છે। સમુદ્રની સપાટીનું તાપમાન રેકોર્ડ સ્તરે વધી રહ્યું છે। કેટલાક ભવિષ્યવાણી કરે છે કે આ ઘટના 1877નો રેકોર્ડને વટાવી જશે। સૌથી મોટી ચિંતા એ છે કે 1877માં દુનિયા ઠંડી હતી, જ્યારે 2026માં પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે। આજે મહાસાગરો પહેલાથી જ રેકોર્ડ ગરમીનો અનુભવ કરી રહ્યા છે। ગ્રીનહાઉસ ગેસનું સ્તર સર્વકાલીન હાઈ લેવલ છે। વૈશ્વિક તાપમાન પહેલાથી જ રેકોર્ડ લેવલે પહોંચી ગયું છે। આવી સ્થિતિમાં સુપર અલ્નીનો તેની અસરોને વધારી શકે છે। 2024માં શું થઈ શકે છે, આપણે તેની વાત કરવી છે। તીવ્ર ગરમી, ઘણા વિસ્તારોમાં તાપમાન એટલું વધી શકે છે કે સામાન્ય જીવન મુશ્કેલ બની શકે છે। કૃષિ સંકટ, પાક સુકાઈ શકે છે। ઘઉં, ચોખા અને અન્ય મુખ્ય પાકોને પણ અસર થઈ શકે છે। પાણીની અછત, દુષ્કાળ ઝડપથી નદીઓ, તળાવો અને ભૂગર્ભ જળના સ્તરને ઘટાડશે। જંગલની આગ, દુષ્કાળ અને ગરમીની જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે। પૂર અને દુષ્કાળનું મિશ્રણ, એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર, જ્યારે અન્ય વિસ્તારોમાં લાંબા સમય સુધી દુષ્કાળ। 2027નું તાપમાન, જો આ સુપર અલ્નીનો ઘટના બને છે તો 2027 વૈશ્વિક તાપમાનનો નવો રેકોર્ડ બનાવી શકે છે। ભારતનો સૌથી મોટો ખતરો, ભારતમાં અલ્નીનો ચોમાસા પર મોટી અસર કરે છે। નબળા ચોમાસાથી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં દુષ્કાળ પડી શકે છે। મુખ્યત્વે કૃષિ અર્થતંત્રને કારણે લાખો ખેડૂતો પ્રભાવિત થશે। ખાદ્ય પદાર્થોની અછત, ભાવમાં વધારો અને ગ્રામીણ અર્થતંત્ર પર દબાણ વધશે। 1877માં ભારત સૌથી વધુ પ્રભાવિત થયું હતું, તેથી 2026માં પણ તકેદારી રાખવી જરૂરી છે। 19મી સદીમાં હવામાનની સારી આગાહી નહોતી, ન તો વૈશ્વિક ખાદ્ય વેપાર, ન તો કટોકટી સહાય। આજે આપણે આ બધા માટે તૈયાર છીએ, પરંતુ આબોહવા પરિવર્તન નવા પડકારો ઊભા કર્યા છે। ગરમ થતી દુનિયામાં
અલ્નીનોની અસર વધુ તીવ્ર અને લાંબા સમય સુધી રહી શકે છે. સરકારો, ખેડૂતો અને જનતાએ હવે તૈયારી કરવી જોઈએ. દુષ્કાળ પ્રતિરોધક પાક, પાણી સંરક્ષણ, સુધારેલ સંગ્રહ પ્રણાલી, વીમા કવરેજ અને જાગૃતિ અભિયાનોની પણ જરૂર છે. આંતરરાષ્ટ્રીય સહયોગ પણ વધારવો જોઈએ. આબોહવા લાલ સંકેત એટલે કે 1877-78ની ઘટના આપણને યાદ અપાવે છે કે અલ્નીનો જેવી કુદરતી ઘટના કેટલી વિનાશક બની શકે છે. જો 2026માં સુપર અલ્નીનો થાય છે તો તે ઇતિહાસનું પુનરાવર્તન કરી શકે છે. પરંતુ આ વખતે આબોહવા પરિવર્તનને કારણે નુકસાન વધુ થઈ શકે છે. વૈજ્ઞાનિકો સતત દેખરેખ રાખી રહ્યા છે. NOAA અને અન્ય એજન્સીઓ નિયમિત અપડેટ્સ આપી રહી છે. અમને આશા છે કે આધુનિક વિજ્ઞાનની તૈયારી 1877 જેવી દુર્ઘટના અટકાવી શકે છે. પરંતુ હવે સાવચેતી રાખવી અને પર્યાવરણીય સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. સુપર એલ્નીનો 2026 માનવતા માટે એક મોટી કસોટી ઊભી કરે છે. 1877ની ઘટના ફક્ત ઇતિહાસ નથી, પરંતુ ભવિષ્ય માટે એક ચેતવણી છે. જો આપણે સમયસર તૈયારી કરીએ તો નુકસાન મર્યાદિત થઈ શકે છે. નહીંતર આબોહવા પરિવર્તન અલ્નીનોનું આ ખતરનાક સંયોજન ફરી એકવાર વિશ્વને એક મોટા સંકટમાં ધકેલી શકે છે. આવા જ વધુ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સ્વરાજ. ધન્યવાદ.